વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આપણે શરૂઆતથી અંગ્રેજી બોલતા કેવી રીતે શીખી શકીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો જુઓ મિત્રો, આપણે કોઈ પણ ભાષાને શીખવી હોય તો આપણે કોઈ પણ ભાષાને ટોટલ બે રીતે શીખી શકીએ છીએ. પરંતુ આપણે તો અંગ્રેજી શીખવાની વાત કરીએ છીએ. તો અંગ્રેજી શીખવા માટે પણ કેટલી રીત છે? બે રીત. કઈ બે રીત? તો સૌથી પહેલાં જુઓ, તો પ્રથમ રીત છે કે જેવી રીતે આપણે આપણી માતૃભાષા શીખ્યા છીએ, અને બીજી રીત છે ટ્રાન્સલેશન મેથડ. તો આજના વિડીયોમાં હું તમને આ બંને મેથડ વિશે ડિટેલમાં જણાવીશ, અને સાથે સાથે તમને એ પણ જણાવીશ કે તમારી માટે કઈ બેસ્ટ મેથડ છે. અને ત્યારબાદ તમને હું એ પણ જણાવીશ કે હું કઈ મેથડથી અંગ્રેજી બોલતા શીખ્યો છું, અને સાથે સાથે હું તમને એ પણ જણાવીશ કે હું કઈ મેથડથી ભણાવીશ. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો આપણે જોયું કે અંગ્રેજી શીખવા માટે ટોટલ કેટલી રીત છે? બે રીત. એમાંની સૌ પ્રથમ રીત છે કે જેવી રીતે આપણે આપણી માતૃભાષા શીખ્યા છીએ. તો હવે આપણે આ રીત વિશે ડિટેલમાં જોઈશું. તો યાદ કરો મિત્રો, જ્યારે પણ આપણે નાના હતા ત્યારે આપણે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા કેવી રીતે શીખી શક્યા, તો હું તમને યાદ કરાવું. તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે નાના હતા ત્યારે સૌથી પહેલાં આપણે આપણી માતાને સાંભળતા શીખ્યા. ત્યારબાદ આપણે શું કર્યું કે આજુબાજુમાં જેટલા પણ લોકો હતા એ બધાને આપણે સાંભળતા હતા, અને ધીરે ધીરે આપણે પ્રયત્ન કર્યો કે આપણે પણ બોલી શકીએ. અને ત્યારબાદ આપણે એ શીખ્યા કે આપણે પાણી પીવું હોય તો શું કહેવાય, ખાવું હોય તો શું કહેવાય, બહાર જવું હોય તો શું કહેવાય. અને ધીમે ધીમે આપણે શું કર્યું, તો સાંભળવાનું ચાલુ રાખ્યું. અને થોડા સમય બાદ આપણે સારી એવી આપણી માતૃભાષા બોલી શકતા હતા. અને ત્યારબાદ આપણે શું કર્યું, તો ત્યારબાદ આપણે જ્યારે પણ 5 વર્ષના થયા ત્યારબાદ આપણે આપણી સ્કૂલે ગયા, અને ત્યાં જઈને આપણે સૌથી પહેલાં તો આપણે આપણી માતૃભાષાને વાંચતા શીખ્યા. અને ત્યારબાદ આપણે આપણી માતૃભાષાને લખતા પણ શીખ્યા. અને ત્યારબાદ આપણે શું શીખ્યા, તો થોડું ઘણું આપણે ગ્રામર શીખ્યા. અને આવી રીતે થોડા સમય બાદ સારી એવી આપણે આપણી માતૃભાષા બોલી શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. તો આવી રીતે આપણે કોઈ પણ ભાષાને શીખી શકીએ છીએ. તો જુઓ મિત્રો, તમે કંઈ એનાલિસિસ કર્યું? આપણે એક આખી પ્રોસેસમાંથી પસાર થયા. કઈ પ્રોસેસ? તો LSRW. LSRW એટલે શું? તો L મીન્સ લિસનિંગ, S મીન્સ સ્પીકિંગ, R મીન્સ રીડિંગ, અને W મીન્સ રાઇટિંગ. તો જુઓ, અહીંયા પણ આપણે આ સ્ટેપને ફોલો કર્યા છે. તો હવે આપણે જોઈશું કે આ મેથડમાં સૌથી પહેલાં સ્ટેપ કયું હતું. તો જુઓ મિત્રો, તો આ મેથડમાં સૌથી પહેલાં આપણે શું કર્યું? સાંભળ્યું એટલે કે લિસનિંગ. એટલે કે આપણું સૌથી પહેલું સ્ટેપ કયું થયું? લિસનિંગ. ત્યારબાદ આપણે શું કર્યું? તો ત્યારબાદ આપણે ધીમે ધીમે બોલવાનો પ્રયત્ન કર્યો, એટલે કે આપણું સ્ટેપ છે સ્પીકિંગ. અને ત્યારબાદ આપણે શું કર્યું? તો રીડિંગ, એટલે કે વાંચતા શીખ્યા. તો ત્રીજું સ્ટેપ છે આપણું રીડિંગ. અને સૌથી છેલ્લું એટલે કે ચોથું આપણું સ્ટેપ છે રાઇટિંગ, એટલે કે સૌથી છેલ્લા આપણે શું શીખ્યા? રાઇટિંગ. તો મિત્રો, આપણે પણ અંગ્રેજી બોલતા આવી રીતે પણ શીખી શકીએ છીએ. પરંતુ જો આપણે આ રીતે શીખવું હોય તો ફરજિયાત આપણી આજુબાજુનું વાતાવરણ કેવું હોવું જોઈએ? અંગ્રેજીવાળું. એટલે કે ફરજિયાત તમે જે કંઈ પણ સાંભળતા હોય તે બધું અંગ્રેજીમાં સાંભળતા હોવા જોઈએ. ફરજિયાત તમે જે કંઈ પણ બોલતા હોય તે તમે શેમાં બોલતા હોવા જોઈએ? અંગ્રેજીમાં બોલતા હોવા જોઈએ. જે કંઈ પણ વાંચતા હોય, લખતા હોય, બધું શેમાં હોવું જોઈએ? અંગ્રેજીમાં. તો જ તમે આ મેથડથી શીખી શકો છો. પરંતુ મિત્રો, ગુજરાતમાં તો આપણે આ મેથડથી શીખી શકીએ નહીં. શા માટે? કારણ કે બધા લોકો પોતપોતાની માતૃભાષા બોલે છે, એટલા માટે. હું તમને ના નથી પાડતો, તમે શીખી શકો, પરંતુ તમારે શું કરવું જોઈએ? અંગ્રેજીવાળું વાતાવરણ ક્રિએટ કરવું જોઈએ, જ્યાં તમે ફક્ત અંગ્રેજી જ બોલતા હોવા જોઈએ, અંગ્રેજી જ સાંભળતા હોવા જોઈએ, અંગ્રેજી જ લખતા હોવા જોઈએ. તો તમે શીખી શકો. તો આ રીતથી કોણ શીખી શકે છે? નેટિવ સ્પીકર, એટલે કે જેમની માતૃભાષા અંગ્રેજી છે તે બધા જ લોકો આ મેથડથી અંગ્રેજી બોલતા શીખી શકે છે. તો આપણે શું કરવું જોઈએ? તો હવે હું તમને જણાવીશ બીજી મેથડ, જે તમારા માટે બેસ્ટ મેથડ છે, અને હું પણ આ જ રીતેથી શીખ્યો છું. અને જ્યારે પણ હું તમને ભણાવીશ તો હું પણ તમને આ જ મેથડથી ભણાવીશ. તો હવે આપણે ડિટેલમાં જોઈશું કે બીજી રીતે આપણે અંગ્રેજી બોલતા કેવી રીતે શીખી શકીએ. તો ચાલો જોઈએ. તો જુઓ મિત્રો, આપણી બીજી મેથડ છે ટ્રાન્સલેશન મેથડ, એટલે કે ટ્રાન્સલેશનની રીત. તો આ મેથડથી આપણે અંગ્રેજી બોલતા કેવી રીતે શીખી શકીએ, તો હું તમને કહું. સૌથી પહેલાં તો એક શરત એ છે કે ફરજિયાત તમને એક ભાષા તો આવડવી જ જોઈએ. અને આપણે બધાને ગુજરાતી ભાષા તો બરાબર આવડે છે. તો આપણી પહેલી શરત તો પૂરી થાય છે. ત્યારબાદ આપણે શું કરવું જોઈએ? તો ત્યારબાદ આપણે અંગ્રેજીને વાંચતા શીખવું જોઈએ. ત્યારબાદ આપણે અંગ્રેજીને લખતા પણ શીખવું જોઈએ. અને જ્યારે આપણને વાંચતા અને લખતા આવડી જાય ત્યારબાદ આપણે શું કરવું જોઈએ? તો ત્યારબાદ આપણે અંગ્રેજીનું બેઝિક ગ્રામર શીખવું જોઈએ. બેઝિક ગ્રામર એટલે શું? તો બેઝિક ગ્રામરમાં આપણે સિમ્પલ સેન્ટેન્સ શીખીશું, ત્યારબાદ ટેન્સ સેન્ટેન્સ શીખીશું, મોડલ વર્બના સેન્ટેન્સ શીખીશું, ડેઇલી યુઝિસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર શીખીશું, અને ત્યારબાદ થોડા ઘણા વાક્યો રહેશે તો આપણે એ પણ શીખીશું. અને જ્યારે પણ આપણને આ બધા જ વાક્યો બનાવતા આવડે ત્યારબાદ આપણે શું કરવું જોઈએ? તો આ બધા જ વાક્યોને લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. અને થોડા સમય પછી શું થશે? તો થોડા સમય પછી તમે આ બધા જ પ્રકારના વાક્યો ફક્ત જોઈને જ બનાવી શકશો. જ્યારે પણ તમે આ લેવલે પહોંચી જાઓ ત્યારબાદ તમારે શું કરવું જોઈએ? ત્યારબાદ તમારે સ્પીકિંગ ચાલુ કરવું જોઈએ.
એટલે કે તમારે બોલવાનું ચાલુ કરવું જોઈએ. તો હું તમને જણાવીશ કે તમે કેવી રીતે બોલવાની શરૂઆત કરી શકો છો અને ત્યારબાદ તમારે શું કરવું જોઈએ કે સાથે સાથે સાંભળવાનું પણ શરૂ કરવું જોઈએ. કારણ કે સામેવાળો વ્યક્તિ જો આપણી સાથે વાત કરવા માંગતો હોય તો આપણે સમજવા તો જોઈએ ને કે તે શું કહે છે. એટલા માટે આપણે શેની પ્રેક્ટિસ કરવી જોઈએ? લિસનિંગની પણ પ્રેક્ટિસ કરવી જોઈએ. તો જુઓ મિત્રો, આપણે આ મેથડમાં પણ આખી પ્રોસેસમાંથી પસાર થયા છીએ, પરંતુ સ્ટેપ થોડાક અલગ છે. તો જોઈએ. તો જુઓ, સૌથી પહેલું સ્ટેપ છે રીડિંગ. એટલે કે સૌથી પહેલા આપણે શું કરવાનું? રીડિંગ એટલે કે વાંચતા શીખ્યા, અને ત્યારબાદ આપણે શું કર્યું? તો લખતા શીખ્યા. એટલે કે બીજું સ્ટેપ છે રાઇટિંગ. ત્યારબાદ ત્રીજું સ્ટેપ કયું છે? સ્પીકિંગ. અને ત્યારબાદ સૌથી છેલ્લે ચોથું સ્ટેપ કયું છે? લિસનિંગ. તો જુઓ મિત્રો, આપણે આ રીતે અંગ્રેજી બોલતા શીખીએ તો એકદમ સરળ રીતે શીખી શકીએ છીએ. તો હું તમને જ્યારે પણ ભણાવીશ ત્યારે આ મેથડથી જ હું તમને ભણાવીશ. એટલે કે હું તમને અંગ્રેજીનું બેઝિક ગ્રામર શીખવાડીશ, જેમાં તમને સૌથી પહેલા શીખવાડીશ સિમ્પલ સેન્ટેન્સ, ટેન્સ સેન્ટેન્સ, મોડલ સેન્ટેન્સ, ત્યારબાદ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એક્ટિવ પેસિવ સેન્ટેન્સ, ત્યારબાદ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સેન્ટેન્સ, અને ત્યારબાદ જો થોડું ઘણું બાકી રહી જાય તો હું તમને ડેલી યુઝ સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ શીખવાડીશ. અને જો તમને આટલા પ્રકારના વાક્યો બનાવતા આવડી જાય તો તમારું 99% ઇંગ્લિશ પૂરું થઈ જાય. તો આ બધા જ પ્રકારના વાક્યો હું તમને બનાવતા શીખવાડીશ. તો હવે આપણે બંને મેથડનું કમ્પેરિઝન કરીએ તો આપણને ખબર પડે કે બંને રીત વિશે તફાવત શું છે. તો ચાલો જોઈએ. તો અહીંયા જુઓ, આપણી પ્રથમ રીત છે અને અહીંયા આપણી બીજી રીત ટ્રાન્સલેશનની મેથડ છે. તો જુઓ, પ્રથમ મેથડમાં સૌથી પહેલું સ્ટેપ હતું લિસનિંગ, જ્યારે બીજી મેથડમાં લિસનિંગ એકદમ ચોથું એટલે કે અંતિમ સ્ટેપ છે. અને પ્રથમ મેથડમાં બીજું સ્ટેપ હતું સ્પીકિંગ, એટલે કે આપણે બોલવાનું શરૂઆત કરી દીધું હતું, પરંતુ બીજી મેથડમાં સ્પીકિંગ એકદમ ત્રીજું સ્ટેપ છે. ત્યારબાદ આપણે જોઈશું પ્રથમ મેથડમાં ત્રીજું સ્ટેપ હતું રીડિંગ, અને અહીંયા જુઓ, બીજી મેથડમાં પ્રથમ સ્ટેપ જ છે રીડિંગ. અને ત્યારબાદ આપણે જોઈશું કે પ્રથમ મેથડમાં ચોથું સ્ટેપ હતું રાઇટિંગ. તો અહીંયા જુઓ, ચોથું સ્ટેપ કયું છે? લિસનિંગ. એટલે કે તમને તરત જ આઈડિયા આવશે કે પ્રથમ મેથડમાં જે આપણે લિસનિંગ કરતા હતા એ બીજી મેથડમાં એકદમ અંતિમ સ્ટેપ છે, એટલે કે ચોથું સ્ટેપ છે. તો જુઓ મિત્રો, કદાચ તમે આવી રીતે શીખીશો તો તમારો ઘણો બધો સમય લઈ લેશે, અથવા તેમ છતાં પણ તમારામાં કોન્ફિડન્સ નહીં હોય, કારણ કે તમને અંગ્રેજીના વાક્યોના સેન્ટેન્સ સ્ટ્રક્ચર તો ખબર જ નહીં હોય. કારણ કે તમે ફક્ત શેનાથી શીખ્યા છો? સાંભળીને શીખ્યા હશો, એટલા માટે. તો તમારે કોન્ફિડન્સ લાવવા માટે શું કરવું જોઈએ? ફરજિયાત બેઝિક ગ્રામર તો શીખવું જ જોઈએ. તો આજ પછી આપણે સ્પોકન ઇંગ્લિશ કોર્સની શરૂઆત કરીશું, અને હું તમને એકદમ સરળ રીતે ગુજરાતી ટુ ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ ભણાવીશ. તો આજ પછી બધા જ વિડીયો આવશે. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરો, ત્યારબાદ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દો, જેથી કરીને તેમને પણ અંગ્રેજી બોલતા આવડે. થેન્ક યુ.